Hello friends, how are you? Welcome to Class 5th English, Unit 6, Cleanliness Habits, Mother Earth, A Clean Park, Part 1. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 6 નો અભ્યાસ કરવાના છીએ. એક નાનકડી પોયમ અને સ્ટોરી ભણવાના છીએ. આપણી પોયમનું નામ છે મધર અર્થ. ચાલો આપણે એના ન્યૂ વર્ડ્સ જોઈએ. અર્થ એટલે પૃથ્વી, સ્પેશિયલ એટલે ખાસ, સોઇલ એટલે જમીન, શેર એટલે ભાગ અથવા હિસ્સો, લેન્ડ એટલે ભૂમિ અથવા જમીન, ટુ સેવ એટલે બચાવવું, વોટર એટલે પાણી, ટુ પ્લાન્ટ એટલે વાવવું, બેટર એટલે વધુ સારું, ફ્રી એટલે વિનામૂલ્ય, ટુ રિસાયકલ એટલે ફરી વાપરી શકાય તેવું બનાવવું, ટુ થ્રો અવે એટલે ફેંકી દેવું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ પોયમ સમજીશું. આપણું લેસન યુનિટ 6 છે. ક્લીનલીનેસ હેબિટ્સ એટલે કે સ્વચ્છતા અંગેની આપણી કેટલીક આદતો. લિસનિંગ એટલે ધ્યાનથી સાંભળવું. રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે તમારા ટીચર બોલે એની પાછળ તમારે બોલવું, રિપીટ કરવું અને આનંદ માણ. મધર અર્થ એટલે કે માતૃભૂમિ, ધરતી માતાની વાત અહીંયા કહી છે. અવર અર્થ ઇઝ ક્વાઇટ અ સ્પેશિયલ વન. આપણી જે પૃથ્વી છે તે કંઈક ખાસ છે. ઇટ ગિવ્સ અસ વોટર, સોઇલ એન્ડ સન. તે આપણને પાણી, જમીન અને સૂર્ય આપે છે. પીપલ એન્ડ એનિમલ શેર ધ લેન્ડ. માણસો અને પ્રાણીઓ તેના ભાગીદારો છે, એટલે કે જમીનનો ભાગ કરે છે. લેટ્સ ઓલ લેન્ડ અ હેલ્પિંગ હેન્ડ. ચાલો આપણે સૌ તેને મદદ કરીએ અથવા તો મદદરૂપ થઈએ. યુ કેન સેવ વોટર એન્ડ પ્લાન્ટ અ ટ્રી. તમે પાણી બચાવી શકો છો અને વૃક્ષો પણ વાવી શકો છો. એટલે કે આ જમીનને બચાવવા માટે આપણી શું ભાગીદારી આપણે આપીશું? તો આપણે પાણી બચાવી શકીએ, વૃક્ષોને વાવી શકીએ. એટલે કે એક એક વૃક્ષ દરેક વ્યક્તિ જો વાવે તો પૃથ્વી બચી શકે. મેક અ બેટર હોમ ફોર ફ્રી. એટલે કે આપણે વિનામૂલ્યે કોઈ પણ ખર્ચા વગર આપણા ઘરને સુંદર બનાવી શકીએ. રિસાયકલ થિંગ્સ, ડોન્ટ થ્રો અવે. આપણે વસ્તુનો ઉપયોગ, એક જ વસ્તુનો ઉપયોગ ફરીથી કરીએ. એટલે કે એક જ વાર વાપરીને વસ્તુ વારંવાર કચરામાં ફેંકી દઈએ તો કચરો વધુ પડતો થશે. એટલે આપણે દાખલા તરીકે શાકભાજી લાવીએ આપણે તો પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરીએ છીએ. તે લઈને આવીએ છીએ તો ફરીથી કોઈ વસ્તુ ભરવા માટે તે થેલીનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ વારંવાર ઉપયોગ કર્યા પછી આપણે એને કચરામાં નાખીએ છીએ. તો આ છે રિસાયકલ, એટલે કે ફરીથી એ વસ્તુનો ઉપયોગ કરવો અને ફેંકવું નહીં. થ્રો એટલે ફેંકવું, થ્રો અવે એટલે ફેંકવું નહીં. થ્રો અવે એટલે ફેંકવું, પણ ડોન્ટ થ્રો અવે એટલે ન ફેંકવું. મેક એવરી ડે એન અર્થ ડે. આપણે દરરોજ એટલે કે આપણો દરેકે દરેક દિવસ પૃથ્વી દિવસ બનાવીએ. હવે આપણે આગળ વધીશું. કમ્પ્લીટ ધ વર્ડ્સ એટલે કે આ જે અધૂરા ખૂટતા શબ્દો છે તે આપણે આ પોયમની અંદર બધા જ સ્પેલિંગ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, કે આપણે એની હેલ્પ લઈને આ પૂરા કરવાના છે. દાખલા કે ક્વાઇટની સ્પેલિંગ છે QUITE. આ રહ્યો એ સ્પેલિંગ. ત્યારબાદ છે થ્રોનો સ્પેલિંગ, અહીંયા તમે જોઈ શકો છો, THROW. પછી છે રિસાયકલ, RECYCLE. ત્યારબાદ છે અર્થ, સૌથી પહેલાં જ અહીંયા છે EARTH. ત્યારબાદ જોઈએ તો બેટર એટલે કે વધુ સારું, તો એ સ્પેલિંગ છે અહીંયા BETTER. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ પોયમમાંથી સ્પેલિંગ શોધીને કમ્પ્લીટ કરવાની છે. ત્યારબાદ જોઈએ તો રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. રાઇમિંગ વર્ડ્સ એટલે કે પ્રાસવાળા શબ્દો જેનું ઉચ્ચારણ એક સરખું થાય છે. તો અહીંયા FUN ફન, તો SUN સન. અહીંયા પોયમની અંદર જે પણ રાઇમિંગ વર્ડ છે તેને મેં આ રીતે ચોરસમાં લખાયેલા છે. ફનનો થશે સન. ત્યારબાદ બીજો જોઈએ LAND લેન્ડ, તો HAND હેન્ડ. તમે અહીંયા પોયમમાં જોઈ શકો છો આ લેન્ડ છે, તો HAND હેન્ડ અહીંયા આ રહ્યો તે આનો રાઇમિંગ વર્ડ છે. ત્યારબાદ છે ફ્રી,
FREE ફ્રી, તો TREE ટ્રી, ને CARE કેર, તો SHARE શેર. બંને સ્પેલિંગ પણ અહીંયા તમે જોઈ શકો છો. આ ટ્રીનો છે અને આ શેરનો સ્પેલિંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે શબ્દો આપ્યા છે તેના રાઇમિંગ વર્ડ્સ આપણે પોયમમાંથી શોધીને આ રીતે લખવાના છે. પરીક્ષાની અંદર ખૂટતા અક્ષરો તેમજ રાઇમિંગ વર્ડ્સ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે તૈયારી કરી લેવી. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પાઠ્યપુસ્તકના પેજ નંબર 56 ઉપર આવેલી આ સ્ટોરીનો અભ્યાસ કરવાનો છે. ક્લીન પાર્ક એટલે કે સ્વચ્છ બગીચો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જમ્પી, પેરી અને ડેની નામના મિત્રો છે. તે પોતાના બગીચામાં દરરોજ રમ્યા કરતા હોય છે. એક દિવસ તે લોકો એના મિત્ર કોકોને રમવા માટે બોલાવે છે. કોકો એના બગીચામાં આવે છે. તો એ બગીચામાં રહેલી ગંદકીને જોઈને ત્યાં રમવાની ના પાડી દે છે. એ બધાને કહે છે કે ચાલો આપણે પહેલાં સફાઈ કરીએ, ત્યારબાદ રમીએ. તો સફાઈનું કેટલું મહત્ત્વ છે તે આ પાઠ દર્શાવે છે. તો ચાલો આપણે પાઠનો અભ્યાસ કરીએ. જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ડેલી ટુ પ્લે. ડેલી એટલે કે દરરોજ. જમ્પી વાંદરો જે છે તે દરરોજ બગીચામાં રમવા જતો હતો. જમ્પીઝ ફ્રેન્ડ્સ પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર ઓલ્સો કેમ ટુ પ્લે ઇન ધ પાર્ક. ને એ જ બગીચાની અંદર જમ્પીના બે મિત્રો એટલે કે પેરી ફ્રોગ અને ડેની ડિયર કે બંને ત્યાં રમવા આવતા હતા. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. આ જમ્પી મંકી છે. આ એના બે મિત્રો છે, પેરી ફ્રોગ અને ડેની ડિયર. આ કોકો ક્રેન છે. તે યુઝડ ટુ પ્લે ગેમ્સ લાઈક હાઇડ એન્ડ સીક, બેડમિન્ટન, ખોખો એટસેટેરા. વિદ્યાર્થી મિત્રો, એટસેટેરા એટલે વગેરે. તે લોકો જે જુદી જુદી જે રમતો રમતા હતા, જેવી કે હાઇડ એન્ડ સીક એટલે કે સંતા કુકડી, બેડમિન્ટન અને ખોખો. એવરીથિંગ વોઝ ફાઇન ઇન ધ પાર્ક. બગીચામાં બધું સુંદર હતું. બટ ઇટ વોઝન્ટ ક્લીન. પણ તે બગીચો સુંદર નહોતો એટલે કે ક્લીન નહોતો, સ્વચ્છ નહોતો. ધેર વોઝ લિટર. લિટર એટલે કે કચરો. એવરીવેર. દરેક જગ્યા ઉપર જ્યાં ત્યાં કચરો પડેલો હતો. હવે કચરાની અંદર શું શું હતું વિદ્યાર્થી મિત્રો? તો રેપર્સ, બનાના પીલ્સ. રેપર્સ એટલે આપણે જે કુરકુરિયા ને વેફર બટાકાની ને કેળાની ને ખાઈએ છીએ અને વ્હીલ્સને જે કચરો નાખીએ છીએ તે. બનાના પીલ્સ એટલે કે કેળાની છાલો. ગ્રાઉન્ડ નટ સીલ એટલે કે મગફળી. ગ્રાઉન્ડ એટલે મગફળી, મગફળીના છોતરા. આવી બધી વસ્તુઓ બગીચામાં પડી હતી. વન ડે જમ્પીઝ ફ્રેન્ડ કોકો ક્રેન કેમ ટુ મીટ હિમ ફ્રોમ અનધર જંગલ. એક દિવસ કોકો ક્રેન, જે એમનો મિત્ર હતો, તે બીજા જંગલમાંથી, અનધર જંગલ એટલે કે બીજા જંગલમાંથી ક્યાં રમવા માટે આવ્યો, મળવા માટે આવે. ટુ મીટ એટલે મળવું. જમ્પી વોઝ વેરી હેપી ટુ સી હિઝ ફ્રેન્ડ. જમ્પી જે હતો તે પોતાના મિત્રને જોઈને ખુશ થઈ ગયો. They decided to go to the park and play with other friends. અને જમ્પી અને કોકોએ નક્કી કર્યું કે એ લોકો બગીચામાં જશે અને પોતાના બીજા મિત્રો સાથે પણ રમશે. તે બોથ walked to the park. કે બંને બગીચા તરફ ગયા. કોકો વોઝ શોક્ડ. કોકોને એકદમ આઘાત લાગે એટલે કે ખરાબ લાગ્યું. શું ખરાબ લાગ્યું? વેન he saw the park and. જ્યારે એને બગીચો જોયો ત્યારે એને ખૂબ આઘાત લાગ્યો. એન્ડ સેડ અને એને કહ્યું, જમ્પી ડુ યુ પ્લે ઇન સચ અ ડર્ટી પ્લેસ. જમ્પી, શું તું આવી ગંદી જગ્યા પર રમે છે? ધેર ઇઝ ગાર્બેજ એવરીવેર. ત્યાં તો બધે જ કચરો છે. આઈ વિલ નોટ પ્લે હિયર. હું અહીંયા રમીશ નહીં. વી શુડ ક્લીન ધ પાર્ક એન્ડ ધેન પ્લે. આપણે આ બગીચાને સાફ કરવો જોઈએ ને ત્યારબાદ જ રમીશું. સો ઓલ ફ્રેન્ડ્સ એગ્રીડ. તેથી બધા જ મિત્રો
વાતમાં સહમત થઈ ગયા. ટુ એગ્રી એટલે સહમત થવું, એગ્રીડ એટલે સહમત થયા. દે સ્ટાર્ટેડ ક્લીનિંગ, એ લોકોએ સફાઈ કામ શરૂ કરી દીધું. તે ફોર્મ, ટુ ફોર્મ એટલે રચના કરવી, તે લોકોએ બનાવ્યો. હિપ્સ ઓફ ગાર્બેજ એટલે કે કચરાનો એક ઢગલો કર્યો. એન્ડ થ્રુ ઇટ ઇન ધ ડસ્ટબિન, અને એને એક કચરા પેટીમાં નાખી દીધું. નાઉ ધ પાર્ક લુકડ ક્લીન એન્ડ ટાઇડી, હવે આ બગીચો ખૂબ જ સુંદર એટલે કે સ્વચ્છ અને સુઘડ દેખાતો હતો. કોકો સેડ, કોકોએ કહ્યું, વી શુડ થ્રો ગેર્બેજ ઇન્ટુ ધ ડસ્ટબિન, એટલે કે આપણે કચરો કચરા પેટીમાં જ નાખશું. ટુ કીપ ઓલ પબ્લિક પ્લેસીસ ક્લીન ઇઝ અવર ડ્યુટી, દરેક જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા તે આપણી ફરજ છે. ડ્યુટી એટલે ફરજ. એવરીવન એગ્રીડ વિથ કોકો, બધા જ કોકો સાથે સહમત થઈ ગયા. દે મેડ અ સાઇન બોર્ડ, અને એ લોકોએ એક સૂચના માટેનું એક બોર્ડ લગાવ્યું. વિથ બિગ બોલ્ડ લેટર્સ સેઇંગ, અને એવા શબ્દો, મોટા ઘાટા જાડા અક્ષરોવાળું એક બોર્ડ બનાવ્યું. અને એ બોર્ડમાં શું હતું, લખ્યું હતું, પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક, એટલે કે મહેરબાની કરીને બગીચામાં કચરો ન કરો. તે ફિક્સ્ડ ધીસ ઓન ધ પાર્ક્સ ગેટ, ને એમને આ બોર્ડ એક જગ્યાએ બગીચામાં ગેટ ઉપર જ ફિક્સ કરી દીધું, એટલે કે ગોઠવી દીધું. ફાઇનલી ધ પાર્ક વોઝ ફિટ ટુ પ્લે ઇન એન્ડ એવરીવન એન્જોયડ ઇન ધ ક્લીન પાર્ક, અને છેવટે આ બગીચો એકદમ રમવા માટે યોગ્ય થઈ ગયો, ને બધા જ ખૂબ જ આનંદપૂર્વક રમે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા ઉપરથી તમને એક બોધપાઠ તો મળે જ કે જ્યાં ત્યાં ગંદી જગ્યા પર રમવું ન જોઈએ. જો એ જગ્યા ગંદી હોય તો આપણે એની સફાઈ કરવી જોઈએ. સૌથી પહેલાં તો આપણી ફરજ બને છે કે એ જગ્યાને ગંદી જ ન કરીએ. જો ગંદુ કર્યું હોય તો તેને સાફ કરી દઈએ. પાર્કની અંદર, સ્કૂલમાં, જેટલા પણ જાહેર સ્થળો છે ત્યાં ડસ્ટબિન હોય જ છે. તો હંમેશા કચરો કચરા પેટીમાં જ નાખવાનો આગ્રહ રાખો, જેથી આપણી આજુબાજુનું બધું જ વાતાવરણ શુદ્ધ રહે અને પોઝિટિવ ઉર્જા આપણને મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે આ પ્રાણીઓ છે છતાં પણ પોતાનું રમવાનું સ્થળ ચોખ્ખું કરે છે, તો આજથી તમે પણ તમારું વર્ગ અને શાળાનું મેદાન તેમજ તમારું ઘર અને આજુબાજુના જે જાહેર સ્થળો છે તે સ્વચ્છ રાખશો ને મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આપણે સફાઈ માટેની જે આપણી હેબિટ્સ છે તેના વિશેના અહીંયા થોડા સૂચનો છે, તેનો અભ્યાસ કરીશું. લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ વિથ હેલ્પ ઓફ યોર ટીચર, એટલે કે તમારા શિક્ષકની મદદથી તમારે આ નીચેના જે હાઇજીન ઇન્ક્લુડ્સ છે તેને સમજવાના છે. એટલે કે આપણી કેટલી આદતો હોય છે, સારી અને ખરાબ. તો સારી આદતો અહીંયા આપેલી છે, કેવી રીતે આપણે હાઇજીન રાખવું જોઈએ તે છે. નંબર 1, ક્લિનિંગ યોર બોડી એવરી ડે, તમારા શરીરની સફાઈ દરરોજ કરવી જોઈએ, એટલે કે દરરોજ સ્નાન કરવું જોઈએ. નંબર 2, વોશિંગ યોર હેન્ડ્સ વિથ સોપ આફ્ટર ગોઈંગ ટુ ધ ટોયલેટ, ટોયલેટમાં જયા પછી આપણે આપણા હાથને સાબુ વડે ધોવા જોઈએ. નંબર 3, બ્રશિંગ યોર ટીથ ટ્વાઇસ અ ડે, દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ. નંબર 4, કવરિંગ યોર માઉથ એન્ડ નોઝ વિથ અ ટીશ્યુ ઓર યોર સ્લીવ વેન સ્નીઝિંગ, કે જ્યારે તમને છીંક આવે અથવા તો કફિંગ એટલે કે ખાંસી આવે ત્યારે તમારે તમારું મોઢું અને નાક રૂમાલ કે ટીશ્યુ વડે કે બાંય વડે બંધ કરી દેવા જોઈએ, જેથી કરીને બીજો વ્યક્તિ બીમાર ન થાય. નંબર 5, વોશિંગ યોર હેન્ડ્સ આફ્ટર હેન્ડલિંગ પેટ્સ એન્ડ અધર એનિમલ્સ, એટલે કે જો પ્રાણીઓને તમે રમાડતા હોય નાના બચ્ચાઓને, તો એના પછી તમારે તમારા હાથ ધોઈ દેવા જોઈએ. તો આટલી જે સારી હેબિટ્સ છે તે આપણે રાખવી જ જોઈએ. નાઉ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે હવે આપણે ખાલી જગ્યા પૂરીશું. નંબર 1, ફ્રેન્ડ્સ પ્લેડ ગેમ્સ લાઈક હાઇડ એન્ડ સીક, બેડમિન્ટન, ખોખો, એટલે કે મિત્રો રમતો રમતા હતા જેવી કે હાઇડ એન્ડ સીક,
એટલે કે સંતાકુકડી, બેડમિન્ટન અને ખોખો. નંબર 2, પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર વર જમ્પીઝ ફ્રેન્ડ્સ. એટલે કે પેરી ફ્રોગ અને ડેની ડિયર જે હતા તે જમ્પીના મિત્રો હતા. નંબર 3, કોકો ક્રેન સજેસ્ટેડ ટુ ક્લીન ધ પાર્ક. કોકો ક્રેન જે હતો, તમે એકલો કોકો પણ લખી શકો છો, એને બગીચાને સાફ કરવાનું સૂચન આપ્યું. નંબર 4, એવરીબડી મસ્ટ થ્રો ગેર્બેજ ઇન્ટુ ડસ્ટબિન્સ. એટલે કે દરેકે કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો મસ્ટનો ઉપયોગ થયો છે સહાયકારી ક્રિયાપદ તરીકે. આ મસ્ટ જે છે તે ફરજના ભાગરૂપે બતાવવામાં આવે છે, એટલે કે ફરજિયાતપણાનો ભાવ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પ્રશ્નોના જવાબ કરીશું. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે કે પ્રશ્નોના જવાબ આપો. નંબર 1, વેર ડીડ જમ્પી મંકી ગો ટુ પ્લે. જમ્પી મંકી જે વાંદરો હતો તે ક્યાં રમવા જતો હતો? તો આન્સર થશે જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ટુ પ્લે. જમ્પી મંકી બગીચામાં રમવા માટે જતો હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે પ્રશ્ન જોઈ શકો છો, જવાબ કેવી રીતે બને છે. અહીંયા ડીડ પછી અહીંયા જમ્પી છે, ત્યાંથી આપણે વાક્ય શરૂ કરવાનું છે કે જમ્પી મંકી, ગોનું થશે વેન્ટ ટુ, ત્યારબાદ આપણે ધ પાર્ક શબ્દ ઉમેરવાનો છે, તો વેન્ટ ટુ ધ પાર્ક ટુ પ્લે. એટલે કે જમ્પી મંકી બગીચામાં રમવા માટે જતો હતો. નંબર 2, વોટ વોઝ એવરીવેર ઇન ધ પાર્ક. એટલે કે બગીચામાં બધે જ શું હતું? તો દેરથી પ્રશ્ન આપણો થશે કે ધેર વર લિટર, એટલે કે કચરો, વેપર્સ, બનાના પીલ્સ, એટલે કે કેળાની છાલો, એન્ડ ગ્રાઉન્ડનટ સીલ્સ. વિદ્યાર્થી મિત્રો, આ ટપકું વધારાનું છે, ફૂલ સ્ટોપ નથી. એટલે કે મગફળીના ફોતરા એવરીવેર ઇન ધ પાર્ક, બગીચામાં બધે જ હતા. ધેર વર લિટર રેપર્સ, બનાના સીલ્સ, બનાના પીલ્સ એન્ડ ગ્રાઉન્ડનટ સીલ્સ એવરીવેર ઇન ધ પાર્ક. એટલે કે બગીચામાં જે કચરો હતો તેમાં રેપર, બનાનાના છિલકા, મગફળીના ફોતરા, આ બધું જ બગીચામાં અસ્તવ્યસ્ત પડેલું હતું. નંબર 3, હુ કેમ ફ્રોમ અનધર જંગલ ટુ મીટ જમ્પી. જમ્પીને બીજા જંગલમાંથી કોણ મળવા આવ્યું હતું? તો હુંને બદલે આપણે કોકો ક્રેન લખીને આખું જ વાક્ય પૂરું કરવાનું છે. ચાલો જોઈએ. કોકો ક્રેન કેમ ફ્રોમ અનધર જંગલ ટુ મીટ જમ્પી. એટલે કે કોકો ક્રેન જે હતો તે બીજા જંગલમાંથી જમ્પી મંકીને મળવા માટે આવ્યો હતો. નંબર 4, હાઉ ડીડ ધ ફ્રેન્ડ્સ ક્લીન ધ પાર્ક. મિત્રોએ બગીચો કેવી રીતે સાફ કર્યો? તો ધ ફ્રેન્ડ્સ ફાઉન્ડ હિપ્સ ઓફ ગાર્બેજ. એટલે કે મિત્રોએ બધો જે કચરો હતો એનો ઢગલો કર્યો, એન્ડ થ્રો ઇટ ઇન્ટુ ધ ડસ્ટબિન્સ, એટલે તેને કચરાપેટીઓમાં નાખી દીધો. નંબર 5, વોટ સાઇન બોર્ડ ડીડ કોકોઝ ફ્રેન્ડ્સ મેક. કોકોના મિત્રોએ કયું સાઇન બોર્ડ બનાવ્યું? તો કોકોઝ ફ્રેન્ડ્સ મેડ અ સાઇન બોર્ડ. કોકોના મિત્રોએ સાઇન બોર્ડ બનાવ્યું સેઇંગ, કે જે કહેતું હતું પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક. એટલે કે મહેરબાની કરીને બગીચામાં કચરો ન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે આપણો યુનિટ 6 છે, ક્લીનલીનેસ હેબિટ્સ, એનો એક ભાગ આપણે પૂર્ણ કર્યો છે. બીજા ભાગમાં ફરીથી નવી માહિતી સાથે મળીશું. વિદ્યાર્થી મિત્રો, ફરીથી નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી રજા લઈએ. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.
ફરીથી નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.